માંડી શિયાળુ ઉનાળુ અને ચોમાસુ પાક જે લેવાતા હોય અલગ અલગ પાકો આપણા એરિયાની અંદર એને લગતા જુદા જુદા પ્રકારના સંશોધનો છે એ ત્યાં કરવામાં આવે છે યુનિવર્સિટીની અંદર એની અંદર ઘણા બધા પ્રકારના રિસર્ચ સ્ટેશન છે અલગ અલગ બાજરા સંશોધન કેન્દ્ર અલગ શાકભાજી સંશોધન કેન્દ્ર અલગ ઘઉં સંશોધન કેન્દ્ર અલગ કપાસ સંશોધન કેન્દ્ર અલગ બરાબર છે એવા ઘણા બધા સંશોધન કેન્દ્રો છે એની અંદર ખેતીને લગતું બધું નવું સંશોધન કરે છે એમાં બિયારણે આવી ગયું ખાતરે આવી ગઈ આપણા એરિયાના આપણા પાકની અંદર જે રોગ જીવત આવે છે એ રોગ જીવતના નિયંત્રણ માટે તમારે દવા કઈ છાંટવી પંપે પ્રમાણ કઈ રાખવું તમારી જમીન કેવી છે તો એનું તમારે સોઇલ હેલ્થ ટેસ્ટ કરાવવું લેબોરેટરી કરાવવી તો કયા પોષક તત્વોની આપણા જમીનની અંદર ઉણપ છે તો આપણે કયું ખાતર દેવું જોઈએ કેટલા પ્રમાણમાં દેવું જોઈએ દરેક પ્રકારના સંશોધન છે એ પોતાના એરિયાને લગતા કરતા હોય તો કે કોના માટે તો કે ખેડૂતો માટે પણ તમે ખેડૂતને જઈને પૂછશો કે ભાઈ તમે મગફળીમાં કઈ વેરાયટી વાવો છો અત્યારે શિયાળો છે તો તમે ઘઉં ચણા કે જીરુંમાં કઈ વેરાયટી વાવો છો તો લેટેસ્ટ જે નવી વેરાયટી આવી હોય એની જાણકારી અથવા તો નવી કોઈ ટેકનોલોજી આવી હોય તો એની જાણકારી છે ખેડૂત પાસે હોતી નથી એટલે સરકારે દરેક જિલ્લાની અંદર એક કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું સ્થાપના કરી અને એનું કામ છે ટોપ ટુ લેન્ડ એટલે કે ઉપર લેવલ સુધી જે કઈ નવા સંશોધન થતા હોય એ લેન્ડ એટલે કે ખેડૂત સુધી પહોંચાડવાનું કામગીરી છે એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ કરવાની કેવી કે એની અંદર કોઈ પણ પ્રકારની સહાય કોઈ પણ પ્રકારની લોન કોઈ પણ પ્રકારની સબસિડી કશું જ આપવામાં આવતું નથી પણ ફક્ત અને ફક્ત માહિતી ખેતીને લગતી કોઈ માહિતી જોતી હોય પછી બાગાયતી પાક હોય તમારા ખેતીના કોઈ સાધનો હોય ખેતીનો કોઈ બિયારણ હોય કોઈ દવા હોય જેમ કે તમે જીરું આવ્યું હોય અને એની અંદર ફૂટવા આવી જાય તો તમે એનો છોડ કે જીરું એક લઈ અને આવતા જે મરચીનો ટુકડો આવી જાય તો મરચીનો છોડ લઈને તમે આવો કેવી કે ખાતે તો અહીંયા એક આખી સાયન્ટિસ્ટની ટીમ છે તમે બાગાયતી પાક વાવતા હોય તો એની પણ માહિતી મળી રહે એ ઉપરાંત અમારે ત્યાં પશુ ડૉક્ટર પણ છે કે આપણે ખેતીની હારે પશુઓ રાખતા હોય તો પશુઓને લગતી તમારે કઈ માહિતી જોતી હોય તો પણ તમને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદરથી મળી રહે આવા ખેતીને લગતા અને પશુઓને લગતા તો ડૉક્ટરો છે જ પણ દરેક કેવીકેની અંદર એક કોર્સ છે હોમ સાયન્સની સરકારે સ્પેશિયલ ઊભી કરી છે કોના માટે તો કે ફક્ત અને ફક્ત ગામડાના બહેનો માટે હું ખેતી રિલેટેડ કાંઈ પણ વસ્તુ ભણી નથી મેં બીએસસી એગ્રી કર્યું નથી મારું પ્યોર હોમ સાયન્સ છે પણ છતાં પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર લીધી અમારી પોસ્ટ શું કરવાને તો કે ફક્ત અને ફક્ત ગામડાના બહેનો માટે ગામડાના બહેનો આવી ટ્રેનિંગની અંદર જેમ બને એમ વધારે પાર્ટિસિપેટ કરે એવા પ્રયત્નો છે અમારે કરવાના છે કારણ કે તમને ખબર છે કે મોટા ભાગનું ખેતી અને પશુપાલનનું કામ કોણ સંભાળતા હોય તો કે બહેનો સંભાળતા હોય પણ આવી મીટિંગ કે ટ્રેનિંગ હોય તો કોણ જાય ભાઈઓ છે પછી ઘરે આવીને બહેનોને કહેતા નથી કે આમ કરવાનું કીધું કે આમ કરવાનું કીધું કે પશુઓને સાર સંભાળ આ રીતે રાખવી એવી ટ્રેનિંગ આપવામાં આવી તો ઘરે આવીને બહેનોને કહેતા નથી એટલે જેમ બને એમ આવી વધારે જગ્યાએ બહેનો વધારે પાર્ટિસિપેટ કરે એવા પ્રયત્નો કરવાના છે એ ઉપરાંત ગ્રામ્ય લેવલે કોઈ પણ બહેનો છે એ ફળ છે શાકભાજી છે કે કઠોળ છે એ ઘર આંગણે પોતાના ખેતીની અંદર અથવા તો ખેતી ન હોય તો પોતાને આવી રીતે શેરી છે અથવા તો તમારે ફળિયું છે કે વાળો છે એની અંદર જો તમે ટમેટા વાવ્યા હોય અને તમારા ટમેટા વધારે થતા હોય અથવા તો એક બે આમળા નાખ્યા હોય અને આમળા વધારે થતા હોય તો એની વિવિધ બનાવટો કઈ રીતે બનાવવી અત્યારે શિયાળો છે તો આમળાની અંદરથી ઘણી બધી પ્રોડક્ટ છે બનાવી શકી તમને ખબર છે કે અત્યારે સીતાફળ ને જામફળ તમે કદાચ ન વાવ્યા હોય આનો ઘરે ન વાવ્યો હોય તો કાંઈ નહીં પણ માર્કેટની અંદર અત્યારે સારા અને સસ્તા આ ફ્રૂટ છે એ મળે છે તો એની અંદરથી ઘણી બધી વસ્તુઓ છે એ આપણે બનાવી શકીએ છીએ તો એ વસ્તુ બધી કઈ રીતે બનાવી તમે તમારી સોસ કઈ રીતે બનાવો જામફળની બહુ બધી પ્રોડક્ટ છે તો એ કઈ રીતે બનાવી આમળાની વસ્તુઓ કઈ રીતે બનાવી તમારા આંગણવાડીના નાના નાના બાળકો હોય એને તમે સીધું એક આમળું દો અને કદાચ ન ખાતા હોય તો તમે આમળાની અંદરથી ચ્યવનપ્રાશ કે આમળાની કેન્ડી બનાવીને રોજ બબે કેન્ડી આપો તો બાળક છે એ ખાવાનું છે આપણો આશય છે કે શિયાળાના 3 મહિના બાળકને રોજનું એક આમળું ખવડાવવું કે જેના હિસાબે એના વિટામિન સી છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે તો વિટામિન સી શું કામ કરે છે આપણા શરીરમાં તો કે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે બરાબર તો આપણે બાળકની ઇમ્યુનિટી પાવર વધારવો હોય તો વિટામિન સી યુક્ત ખોરાક છે એ આપણે આપવો પડે તો આવી રીતે ઘર આંગણે તમે કાંઈ પણ હોય પછી કઠોળ હોય આ વર્ષે તમને ખબર છે કે ભારત સરકારે મિલેટ યરની ઉજવણી કરી તો ખરેખર મિલેટ શું છે કયા મિલેટથી આપણને આપણી પોષણકીય લેવલ છે ન્યુટ્રિશન વેલ્યુ છે એ મિલેટ તમે એડ કરો તો કઈ રીતે વધે છે મેં ઘણી બધી આંગણવાડીમાં જોયું અમારા કૃષિ પ્રદર્શનો હોય એમના રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી તો ઘણી
અલગ છે આંગણવાડીવાળા બહેનો છે એ મિલેટની અંદરથી બનાવી લઈ આવતા હોય, પણ ખરેખર એનું જે બેઝિક નોલેજ દેવાની જરૂર છે. આજે મારે આખું પ્રેઝન્ટેશન લઈ આવીને તમને બતાવું હતું, પણ બેને કીધું કે અમારા ફોર્મની બધું જાજુ ભરવાનું છે એટલો ટાઈમ નથી, 1.5-2 કલાકનો તો ટાઈમ નથી. તો ખરેખર કયા મિલેટની અંદરથી કયા પોષક તત્વો છે એ તમને મળે છે, એ પોષક તત્વોનું આપણા શરીરની અંદર કામ શું છે, તો કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં આપણે અને આપણા છોકરાઓને ખવડાવવા જોઈએ, બરાબર છે. આ દિવસે ને દિવસે તમે જુઓ છો કે આઈવીએફના કે પ્રેગ્નન્સી ન રહેવાના કેસીસ છે એ વધતા જાય છે. એની પાછળનું કારણ પણ આપણો એક ખોરાક જ છે કે આપણે અત્યારે તમે જુઓ તો કેમિકલ્સ વાળા ખોરાક છે એ ખાય છે. એ ઉપરાંત દરેકે દરેક વેરાયટી છે એ હાઇબ્રિડ આવી ગઈ છે. પહેલા આપણા ગરડાઓ જોવો તો શાકભાજી, મને યાદ છે કે હું નાની હતી ને તો અમારે ગામડે જે અમારું મકાન હતું 1 થી 10 સુધી હોય ગામડે જ ભેળી તો પ્રાથમિક શાળામાં, બરાબર. તો આવા ગોખલા બનાવતા, હજી છે અમારે મકાન, ગોખલા હોય, આમ રૂમ હોય ને એની બાજુમાં, અને એની અંદર દેશી શાકભાજીનું ગલકા, ગીસોડા, રીંગણા, મરચી, ટમેટીનું આવડા શાકભાજીના પોટલા વાળી અને રાખી દીધા હોય છે. દેશી શાકભાજી વાવતા. પણ હવે અત્યારે આપણે કોઈ પણ બિયારણ છે દેશી ઉપયોગ કરતા નથી, હાઇબ્રિડ ઉપર આવી ગયા છે. તો હાઇબ્રિડનો ગુણ શું છે? હાઇબ્રિડ કોઈ પણ તમે પછી લ્યો બિયારણ હાઇબ્રિડ વાવો એટલે ઈ બિયારણનો ઉપયોગ છે તમે બીજા વર્ષે કરી શકતા નથી. તમારે દેશી વેરાયટી હોય તો ઈ તમે બીજા વર્ષે વાવી શકો, કે જે આ દેશી વેરાયટીના તમે ગલકા કે ગીસોડા વાવ્યા તો એનું બિયારણ સૂકવીને બી રાખી દો તો આવતા વર્ષે તમે વાવી શકો. પણ જો હાઇબ્રિડ વેરાયટી હશે અને એના બી રાખી દો તમે આવતા વર્ષે વાવો તો એ બિયારણ નહીં ઉગે, કારણ કે હાઇબ્રિડનો ગુણ જ એવું છે કે બીજું ઉત્પન્ન કરી શકતું નથી. હવે આપણું બાળક આપણું નાનું છે, ખાતા ત્યાંથી આપણે એને હાઇબ્રિડ વસ્તુ ખવડાવી છે, એવા જ ગુણવાળી વસ્તુ ખવડાવ્યા રાખી છે કે જે બીજું બીજ છે એ ઉત્પન્ન નથી કરી શકતું. તો અમુક 21-22 વર્ષના અંતે જ્યારે આપણા છોકરીઓને પ્રેગ્નન્સી રાખવાનો ટાઈમ આવશે તો એનું શરીર ખોરાક ખાઈને એવું બની ગયું હશે કે જે બીજો બીજ ઉત્પન્ન કરવાનો ગુણધર્મ છે એ ગુણધર્મનો પૂરતો વિકાસ થવાનો નથી. એટલે પ્રેગ્નન્સી ન રહેવાના, મિસકેરેજ થવાના, એ દરેકની પાછળ મેઇન કારણ છે એ આપણો ખોરાક થઈ ગયો છે. એટલે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ, કેવો ખવડાવવો જોઈએ, બાળકીને તરવું હોય તો કેવો ખોરાક દેવો જોઈએ, પ્રેગ્નન્સી રાખી હોય તો કયા વધારાના પોષક તત્વોની આપણા શરીરને જરૂરિયાત પડે છે તો કેવો ખોરાક દેવો જોઈએ, બરાબર. પ્રેગ્નન્સીમાં બધા ના ખાય કે ખજૂર નહીં ખાવાનું, પણ ખજૂરને એક પેજી તમે ખાઓ તો પૂરતા પ્રમાણનું કેલ્શિયમ છે એ તમને કદાચ દૂધ ન ભાવતું હોય તો એના ઓપ્શનમાં કેલ્શિયમયુક્ત ખોરાક છે બીજા આપણા બહુ બધા છે. આ દરેક ધાન્ય પાકો છે જે આ મિલેટ્સ વર્ગના જે આ 9 પાકો આવે છે દરેકની અંદર કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ છે એ પૂરતા પ્રમાણમાં છે. એ ખાવાથી તમારું પાચન તંત્ર છે, કારણ કે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ દરેક 9 મિલેટની અંદર પૂરતા પ્રમાણમાં છે. તમારું પહેલું જ કામ છે એ મિલેટ શું કરે છે? તમારું પાચન તંત્ર છે એ સારું રાખે છે. 3 વસ્તુ છે આપણા શરીર માટે ઝેર છે. શું? તો કે મીઠું, ખાંડ અને મેંદો. પણ અત્યારના છોકરા છે એ મિલેટને ભૂલી અને મેંદા ઉપર વહી ગયા છે, બરાબર. ધાન્ય પાકમાં નથી ગયા, ઘઉં ચોખાઈ મૂકી અને મેંદા ઉપર વહી ગયા છે. તમને એક આંગણવાડી વર્કર તરીકે ખબર હશે કે મેંદો છે એ આપણા શરીરમાં ઘઉં કે બાજરો પચાવે ને એના કરતાં 50 ગણી મહેનત છે આપણા પાચન તંત્રને લાગે છે. કે અમુક વર્ષનું બાળક થાય એટલે ઓટોમેટિક એનું પાચન તંત્ર ખરાબ થવાનું જ છે, કારણ કે એટલો હેવી ખોરાક ને એટલો રોજગારી નથી. તો એને આવા કોઈ પણ પ્રકારની રોજગારી મેળવવી હોય તો એને લગતા બનતા પ્રયાસો છે એ અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. અને જુદી પ્રકારની આવી ટ્રેનિંગો છે એ ટ્રેનિંગ આપવામાં આવે છે. આજે આપણી પાસે જાજો ટાઈમ નથી એટલે મેં તમને જસ્ટ આટલી જ વાત કહી દીધી કે અમારા કેવિકે દ્વારા આવા પ્રકારની ટ્રેનિંગ છે એ આપવામાં આવે છે. હવે ભવિષ્યમાં ગમે ત્યારે એવું જરૂરી નથી કે તમારા આંગણવાડીની, તો તમારા ગામમાં તમને એવું લાગે કે અમે 20-25 બહેનોનું, ભલે કોઈ લેડીઝ હોય, બેન હોય કે છોકરીઓ હોય કે ઘરડાઓ હોય, ટૂંકમાં જે રસોઈ કરતા હોય એવી એજ થઈ ગઈ હોય એ લોકોને આવી કઈ વસ્તુ બનાવતા શીખવી છે કે આવી હેલ્થને લગતી ટ્રેનિંગ રાખવી છે તો મારા નંબર છે દેવિકાબેન પાસે લઈ લેજો, મને કોન્ટેક્ટ કરજો. જો મારી પાસે ટાઈમ હશે તો અમે તમારા ગામની અંદર આપણે ટાઈમ ફિક્સ કરી લેશે. આજે મારે 2 વાગે સનાળીમાં ટ્રેનિંગ છે, બરાબર. ગયા વર્ષે મેં સનાળીમાં ટ્રેનિંગ રાખી હતી. સનાળીની અંદર જામફળનું વાવેતર વધારે થાય છે. લગભગ અડધીનું પૂરું ગામ છે એ જામફળની ખેતી કરે છે. તો જામફળની અંદરથી મેં 5 પ્રોડક્ટ બનાવતા ગયા વખતે એને શીખવાડી છે કે ભાઈ તમારી પાસે ઘરના જામફળ છે તો આટલી વસ્તુ છે એ તમે જામફળની બનાવી અને જામફળનો પલ્પ છે એ તમે હવે લગભગ મોટા ભાગના ઘરે ફ્રીજ છે આવી ગયા છે ગામડાની અંદર. તો પલ્પ રાખી દો તો 5 થી 6 મહિના સુધી તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો એનો શરબત છે તમે ફ્રીમાં બનાવી અને આપણે પાઈ શકીએ. એનો અંદર કોઈ એવો ખર્ચો ન થાય. પણ આજે પાછી સનાળીમાં મારે 2 વાગે ટ્રેનિંગ છે તો આજે હું બેકરીની આઈટમ છે એ શીખવા
બનાવવાની છે અમે શીખવાના છે. એટલે બેન વારે વાત થઈ ગઈ કે 2 વાગે તમે લોકો ત્યાં ભેગો રહેજો. એના માટેનું જે કંઈ રો મટીરિયલ્સ જોતું હશે એ બધું હું લઈ જાઉં છું. વાસણ એ લોકો રાખે ત્યાં બધું રેડી, કોઈના ઘરે રાખે એટલે આપણે ચૂલો વાસણ ગેસ તો એ તો બધું થઈ જ જાય. બરાબર છે. 2 થી 3 કલાક જ્યાં સુધી બનાવતા વાર લાગશે એટલી વાર શીખી લેશું અને પછી છૂટા થઈ જશું. જે બનાવ્યું હોય એ બધા ટેસ્ટ કરીએ. એટલે એવી જ રીતે કોઈ પણ ટમેટાનો સોસ બનાવવો હોય, કેચઅપ બનાવવો હોય, ઉનાળું હોય તો ઉનાળાની અંદર કાચી કેરી આવતી હોય, પાકી કેરી આવતી હોય, જાંબુડા આવતા હોય, બરાબર, તો એની અંદરથી સરબત કઈ રીતે બનાવી શકીએ. પાકી કેરીની ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ. અત્યારે રીંગણાની બધું લીલું શાકભાજી સારું આવતું હોય તો એના અથાણા, જો રીંગણામાંથી અથાણું બનાવી શકો ને કારેલામાંથી અથાણું બનાવી શકો. બરાબર છે. દરેક શાકભાજીના અથાણા બને છે. પણ આપણે કેરીને જીમ કરીને એ લાંબો સમય હાલે. આ છે તો 3 થી 4 મહિના. અથાણામાં છે 3 વસ્તુ છે પ્રિઝર્વેટિવનું કામ કરે. કાં તેલનું પ્રમાણ 70% હોય, કાં ખાંડનું પ્રમાણ 70% હોય, કાં મીઠાનું પ્રમાણ 70% હોય. બરાબર. આપણા ગઈઢાઓ કોઈ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતા નહીં. એને એવી કાંઈ ખબર જ નહોતી. છતાં 1-1, 1.5 વર્ષ અથાણા ખાતા ને રહેતું ને. કારણ કે 3 વસ્તુ છે ને અથાણાની અંદર પ્રિઝર્વેટિવનું કામ કરે છે. જો મુરબ્બો ને એવું હોય તો એની અંદર ખાંડ કામ કરતી હોય. આપણે ખારા આમળા કે એવું કાંઈ ખાટી લીંબુ ને એવા હાથી રાખી દઈએ છીએ તો એની અંદર મીઠાનું પ્રમાણ છે એ વધારે હોય છે. જો તેલવાળા આપણે અથાણા કરતા હોય તો તેલની અંદર આપણે અથાણા ડૂબાડૂબ રાખે છે. એટલે 3 વસ્તુનું પ્રમાણ તમે રીતસર માપસર જાળવી રાખો એટલે તમારું અથાણું છે આખું વરસ બગડતું નથી. 3માંથી ગમે તે એક વસ્તુનું પ્રમાણ છે એ તમારા કોઈ પણ અથાણા બનાવો તો 70% જરૂરી છે. જેનું બનાવો એટલે આવી રીતે અથાણા બનાવી શકી, કેચઅપ બનાવી શકી. અત્યારે તો બધા જ ફ્રૂટ સરસ આવે છે. પપૈયું સરસ આવે, જામફળ સરસ આવે, સીતાફળ પણ આવે છે, મોસંબી ને નારંગી પણ આવે છે. બરાબર છે. તો એના મિક્સ ફ્રૂટનો જામ છે. તમને ખબર છે કે કોઈ પણ વસ્તુ આપણે માર્કેટમાંથી લઈ એટલે એ લોકો એક ધંધો કરે છે, વેપાર કરે છે, કમાવા બેઠા છે. એ તો ઈ હોય કે આપણે હોય, જે કમાવા માટે પ્રોડક્ટ બનાવતા હોય એને પોસાય અને એની અંદરથી નફો મળે એ જ રીતે એ લોકો બંધો ટ્રાય કરતા હોય. બરાબર. તમે કોઈ સરબત લ્યો કે જામફળનો જામ લ્યો કે સીતાફળનો જામ લ્યો તો એ આખું એમાં કાંઈ ઓરિજિનલ ફ્રૂટ છે એનો યુઝ થયો ન હોય. કેમિકલ્સ વાળી વસ્તુ એની અંદર એની જામફળનું જ એસેન્સ અને જામફળના કલરનો ઉપયોગ થયો હોય એટલે તમને કલર પણ એવો લાગે અને એ જામ કાઢો એટલે એની અંદરથી જામફળની સ્મેલ પણ આવે. કારણ કે એનો એસેન્સ અને એના કલર 2 વસ્તુ છે નાખી દીધી હોય. પણ આપણે ઘરે જ આપણે એ વસ્તુ બનાવી તો એ જે આપણા બાળકો માટે બનાવી છે એ ચોખ્ખી પણ થશે. આપણે ખબર છે કે આમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ છે એ કરેલી નથી અને સસ્તી પણ પડશે. બહાર કરતાં તમે ઘરે જામ છે, જેલી છે, સરબત છે, અથાણા છે, કેક છે, નાનખટાઈ છે ઘરે બનાવો તો સારી ક્વોલિટીની અને સસ્તી પણ થશે. એટલે ભવિષ્યમાં તમારા ગામની અંદર આજથી હું સનાડીમાં રહેતી છે એવી રીતે તમારા ગામની અંદર કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ જોતી હોય તો મને ફોન કરજો. આવી રીતે જો મારો બીજો કોઈ પ્લાનિંગ ન હોય, અમારે મીટિંગ કે કંઈ ન હોય અને ફ્રી હોય તો હું તમને કહી દઈશ કે તમારે શું શીખવું છે. એના માટે તો તમારે ક્યારે ભેગું થવું હોય 2-3 કલાક બહેનો બધા રેડી હોય તૈયાર થવા માટે, ભેગા થવા માટે, ટાઈમ આપવા માટે તો એ વસ્તુની ટ્રેનિંગ છે આપણે તમારા ગામની અંદર રાખી દઈશું. એ ઉપરાંત તમારા આંગણવાડીની અંદર પણ તમને ક્યારે એવું લાગે કે ભાઈ મમતા દિવસ છે અને પેરેન્ટ્સ છે ભેગા થવાના છે તો પેરેન્ટ્સને ખરેખર ઘણા બધા ગામમાં એવું બને કે આંગણવાડી વર્કરો કે આશા વર્કરો હોય પેરેન્ટ્સ છે એનું ન પણ માનતા હોય. બરાબર છે. આંગણવાડી વર્કરથી આંગણવાડીની અંદરથી જે નાસ્તો દેવામાં આવે એ ઘણા બધા પેરેન્ટ્સ એવું કે એમાં તો કાંઈ ના હોય, એ ના પણ ખવડાવતા હોય. ઘણી વખત એવા ઇસ્યુ છે એ થતા હોય.